સમગ્ર દેશ આજે 15 ઓગસ્ટ એટલે કે 80માં સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે રાજપીપળાની એમએએમ પ્રી પ્રાઇમરી શાળામાં પણ દેશભક્તિના રંગે રંગાઈને સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓનો વેશ ધારણ કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બાળકોના નિર્દોષ ચહેરા પર દેશભક્તિની ભાવના અને એરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંવાદો તેમજ અંગ્રેજો સામે લગાવવામાં આવેલા દેશભક્તિના નારા રજૂ કરવામાં આવ્યા હતા. નાના ભૂલકાઓના મધુર અવાજમાં ગુંજેલા આ નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. બાળકોની આ સુંદર રજૂઆત જોઈને વાલીઓ અને શાળા સંચાલકો પણ ભાવુક થયા હતા. આ સાથે સંસ્થા દ્વારા અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ નાના ભૂલકાઓની સુંદર રજૂઆત અને દેશભક્તિના માહોલ સાથે એમએએમ પ્રી પ્રાઇમરી શાળામાં 80માં स्वतंत्रता दिवस ની उजवनी यादगार बनी रही थी। आज हमारे एमएम प्री स्कूल में 18th इंडिपेंडेंस डे की प्रोग्राम बहुत अच्छे से हुआ और बच्चों ने यहाँ पे बहुत अच्छा प्रोग्राम किया, जैसे कि नर्सरी क्लास के बच्चे, यूकेजी क्लास के बच्चे और एलकेजी क्लास के बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस दिया। और इसी परफॉर्मेंस के साथ साथ सारे फ्रीडम फाइटर्स को याद करने में आया है, जैसे कि कोई बच्चा भगत सिंह बना था, कोई बच्चा चंद्रशेखर आजाद बना था, कोई अशफाकुल्ला खान बना था, कोई डॉक्टर एपीजे अब्दुल कलाम बना था। और उन्होंने ऐसे ही सारे फ्रीडम फाइटर को याद करने की कोशिश की गई है। और सभी देशवासियों को हमारी एमएम प्री स्कूल की तरफ से हैप्पी इंडिपेंडेंस डे। थैंक यू।